નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોત્રી પાણીની ટાંકીથી સેવાસી જવાના માર્ગ પર મહાનગરપાલિકાની કામગીરીને એક માર્ગ બંધ કરવાથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોત્રીથી સેવાસી જવાના માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. તેને લઈને ખોદકામ ચાલી રહ્યું છે અને એક તરફનો રસ્તો તેના કારણે બંધ કરી દેવાયો છે, એટલે વાહન ચાલકો અટવાઈ ગયા છે. ખૂબ જ હાલાકી પડી રહી છે. સાંજના સમયે એમ્બ્યુલન્સ નીકળવું પણ અહીંયા ખૂબ જ મુશ્કેલી ભર્યું થઈ ગયું હતું. ટ્રાફિક શાખાનું સંકલન કરીને યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આંબોડિયા દ્વારા રજૂઆત કરાઈ છે. રોડને ખુલ્લો કરવાની અથવા તો ડાયવર્ઝન આપીને વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે પ્રકારની સુવિધા ઊભી કરવાની માંગ કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકા આટલા સમયથી સૂઈ રહી હતી. જે વરસાદ કર્યા પછી જે કામગીરી કરી રહી છે સારી કામગીરી છે, પણ એમાં બી પ્રશ્ન એ ઊભો થાય છે કે કામગીરી કરે છે તો પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. પ્રી પ્લાનિંગ એવી રીતના હોવું જોઈએ કે વડોદરા ટ્રાફિક શાખાની જે સંકલન કરેલું હોવું જોઈએ, કારણ કે આ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને સિંગલ વન વે રોડ છે. ત્યાં બેરિકેટિંગ કરવું જોઈએ કે જે વન વે રોડ છે એમાં એક્સિડન્ટ સર્જાઈના અને જે તે અધિકારી વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ એન્જિનિયર હોય એમને એ જગ્યા પર ઊભું રહેવું જોઈએ, જેથી કે અગાઉના સમયમાં કોઈ ટ્રાફિક જામ ના થાય અને બીજું કે એક્સિડન્ટ ના થાય એ જવાબદાર હોવું જોઈએ. 100% ઉત્પન્ન થાય એવી છે, કારણ કે એમ્બ્યુલન્સ જવાનો રસ્તો બી નથી. અને બીજી વસ્તુ કે જે બી આ જે ડાયવર્ઝનનો જે પોઈન્ટ છે એ વ્યવસ્થિત રીતે મૂકવો જોઈએ અને જે એક્સિડન્ટ થાય છે એ પ્રી પ્લાનિંગ હોવો જોઈએ કે લોકોનું મૃત્યુ ના થાય. હાર્દિક આંબોડિયા, વોર્ડ નંબર 10, કોંગ્રેસ પ્રમુખ.